નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર બજેટ સત્ર જાહેર, પશુપાલકો માટે સારા સમાચાર, મહિલાઓને 6,000 રૂપિયાની સહાય, ફેબ્રુઆરી મહિનામાં 11 દિવસ બેંકો બંધ રહેશે, ભાવનગરમાં મંદીનો માહોલ, પાક ધિરાણ લોન માફ થશે, સરકારનો મોટો નિર્ણય, 15 વર્ષ જૂના વાહન ભંગાર, ખેડૂતોને 12,000 રૂપિયાની સહાય, બજેટ 2024માં મહિલા અને ખેડૂતોને ફાયદાઓ, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, સોનું ચાંદી, મોબાઈલને લઈને મહત્વના સમાચારો, જનધન ખાતામાં 10,000 રૂપિયા જમા અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મળશે 10 લાખ રૂપિયાની લોન. કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પોતાના વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા જટિલ છે. આ પ્રક્રિયા માટે અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે, જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલી બની રહી છે. જેને લઈને કેન્દ્ર સરકાર વેપારીને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને લઈને શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોઈપણ પ્રકારની ગેરંટી વગર લોન મળશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતામાં 10,000 રૂપિયા જમા. કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજના ચલાવી રહી છે. મોદી સરકાર વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનો ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાનો ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ જ છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સરકારનો નવો નિર્ણય, હોસ્પિટલ અને શિક્ષણ સંબંધિત પેમેન્ટ માટે ટ્રાન્ઝેક્શન મર્યાદા હવે વધારીને 5 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે. વાસ્તવમાં પહેલાં યુપીઆઈ સાથે પેમેન્ટ કરવાની આ મર્યાદા 1 લાખ રૂપિયાની હતી. યુપીઆઈના વધતા ઉપયોગથી અમુક ક્ષેત્રો સાથે સંબંધિત વ્યવહારો હવે વધુ સરળ બનશે. મિત્રો, ત્યારબાદના સમાચાર, ખેડૂતોને મોટી ભેટ, જેમાં 12,000 રૂપિયાની સહાય. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિને 8,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરી શકે છે. અહેવાલ અનુસાર સરકાર આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાના 4 હપ્તા અથવા તો 3,000 રૂપિયાના 3 હપ્તા મોકલવાની તૈયારી કરી રહી છે. સાથે જ મહિલા ખેડૂતોને સરકાર તરફથી વધારાનો લાભ મળી શકે છે. સરકાર પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ મહિલા ખેડૂતોને ખાતામાં 10,000 થી 12,000 રૂપિયા મોકલી શકે છે. મિત્રો, મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો ફેબ્રુઆરીએ થશે મોટા બદલાવો. મળતી માહિતી મુજબ સરકારનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂઆત થશે. સરકાર મૂડી ખર્ચમાં વધારો કરે તેવી પણ શક્યતા જોવા મળી રહેલી છે. મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતો પણ જાહેર થશે. મકાનની ખરીદી અથવા બાંધકામ માટે આંશિક ઉપાડ કરી શકાશે. 1 ફેબ્રુઆરીથી જે લાગુ થશે. એસબીઆઈ હોમ લોનની ઓફર પણ પ્રોસેસિંગ ફી અને કન્સેશન માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે. એનએસએઆઈએ કહ્યું કે કેવાયસી વગર તમામ ફાસ્ટેગ 31 જાન્યુઆરીથી બંધ કરી દેવામાં આવશે. મિત્રો, ત્યારબાદના સમાચાર, રાશન કાર્ડ ધારકોને થશે ડબલ ફાયદો. જો તમે પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. જણાવી દઈએ કે હવે સરકાર રાશન કાર્ડ ધારકો માટે એક મોટો ફેરફાર કરે તેવી માહિતી મળી રહેલી છે. તેનાથી દેશના કરોડો રાશન કાર્ડ ધારકોને ફાયદો થશે. આપને જણાવી દઈએ કે તમે ફ્રી રાશનનો લાભ લઈ રહ્યા છો તો તેની સાથે જ સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે એક નવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ રેશન કાર્ડ ધારકોને બેવડો લાભ થશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આ મહિનાથી ઘણી સેવાઓનો લાભ આપવા જઈ રહી છે. આ માટે સરકાર સંપૂર્ણ તૈયારી પણ કરી રહેલી છે. મિત્રો, આગળના સમાચાર ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગમાં મંદીનો માહોલ. ભાવનગર શહેરમાં એક સમયે ધમધમતા પ્લાસ્ટિક ઉદ્યોગને આજે મંદીનું ગ્રહણ લાગ્યું છે. આશરે 25,000 લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપતા ઉદ્યોગને આજે અસ્તિત્વ ટકાવવા રાખવા સંઘર્ષ કરવો પડે છે. એક સમય હતો જ્યારે હાથની વણીને દોરડા બનાવવામાં આવતા હતા. છેલ્લા 50 વર્ષમાં ન જોયા હોય તેવી મંદી હાલ જોવા મળી રહેલી છે. પ્લાસ્ટિકના યોન બનાવતા 300 અને કાપડ, પાટી, દોરી બનાવતા 400 જેટલા કારખાનાઓ છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, 2024માં બજેટ સત્ર જાહેર.
સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. મહત્વનું છે કે મોદી સરકાર બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર છે. સૂત્રોનું માનવું એ છે કે સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર ખેડૂતોને આપવામાં આવતી કિસાન સન્માન નિધિ યોજનામાં બમણો છે તે લાભ કરવા જઈ રહી છે. એટલે કે ખેડૂતોના ખાતામાં છે હવે પૈસામાં પણ વધારો જોવા મળી શકે છે. મિત્રો, આગળના સમાચાર. ભૂલથી પણ ના કરો આ કામ. સરકારે દેશના કરોડો મોબાઈલ ફોન યુઝરોને ચેતવણી આપી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે યુઝરને આવા કોલથી સાવધાન રહેવાનું કહ્યું છે, જેમાં *401 હેશટેગ ડાયલ કરીને અજાણ્યા નંબર પર કોલ કરવાનું કહેવામાં આવે છે, જેના કારણે ગુનેગારોને યુઝર નંબર પર તમામ ઇનકમ કોલ કરવાની પરવાનગી માંગે છે. આનો લાભ લઈને સાયબર ગુનેગારો યુઝરના મોબાઈલ નંબરથી પણ કોલ કરીને OTP એટલે કે વન ટાઈમ પાસવર્ડ મંગાવીને બેંક એકાઉન્ટ ખાલી પણ કરી શકે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે આધાર કાર્ડ પર મળશે લોન. ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવે છે. PM સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પ્રથમ વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 સુધીની લોન સહકારી બેંક આપવા જઈ રહી છે. જ્યારે મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ તો નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરીને નાના પરિવારોને પગભર બનવાનો છે. મિત્રો, આગળના સમાચાર. ફેબ્રુઆરી માસમાં 11 દિવસ બેંકો બંધ રહેશે. વર્ષના પહેલા મહિનાનો પૂરો થવા છે અને ફેબ્રુઆરીની શરૂઆત થવાની છે. આવી સ્થિતિમાં જો તમારે આગામી મહિનામાં બેંક સાથે સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કરવું છે તો તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં ઘણી રજાઓ છે. શનિવાર, રવિવારની રજાઓ સિવાય ફેબ્રુઆરીમાં વસંત પંચમી, છત્રપતિ શિવાજીની જયંતિ વગેરેના કારણે બેંકોમાં ઘણા દિવસ સુધી રજા રહેશે. ફેબ્રુઆરીના 29 દિવસમાંથી 11 દિવસમાં બેંકો બંધ રહેશે, જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. ગ્રાહકોની સુવિધા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મહિનાની શરૂઆત પહેલાં રજાઓની યાદી બહાર પાડે છે, જેથી ગ્રાહકોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે. મિત્રો, ત્યારબાદના સમાચાર. પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લી પશુપાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સાબર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટ ₹10 વધારો કર્યો છે, જેમાં ભાવ વધારો 1 ફેબ્રુઆરીથી અમલમાં મુકાશે. આપને જણાવી દઈએ કે ડેરીના નિયામક મંડળની મિટિંગમાં પશુપાલક હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાબર ડેરીના ભાવ વધારવાના પગલે 3.5 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે ભેંસના દૂધના જૂના ભાવ ₹840 હતા, તે હવે ₹850 કરાયા છે, એટલે કે ₹10નો વધારો કરીને દર મહિને 4 પશુપાલકોને ₹6 કરોડ. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહન થશે ભંગાર. 15 વર્ષથી જૂનું વાહન પર પ્રતિબંધ નથી. નીતિન ગડકરીએ જણાવતા કહ્યું છે કે આપને કોઈએ સાંભળ્યું હશે કે દેશમાં 15 વર્ષથી જૂનું વાહન પ્રતિબંધ લાગશે. જોકે આ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી NCR પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂક્યા છે. મિત્રો, આગળના સમાચાર. સોનાના ભાવમાં સામાન્ય વધારો. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ ₹700નો ઘટાડો થયો છે. તે સાથે નવો ભાવ ₹58,850 થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ ₹57,150 હતો. જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં ₹300નો ઘટાડો સાથે તેમનો નવો ભાવ 63,000ને પાર પહોંચ્યો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ ₹62,020 હતો. જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં ₹500નો ઘટાડો થયો છે, તેનો ભાવ ₹76,000 બોલાઈ રહ્યો છે. મિત્રો, આગળના સમાચારની અંદર પાક ધિરાણ લોન માટેના મહત્વના સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવશે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. ખેડૂતોની બેંકમાં લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને પોતાનું વ્યાજ ભરે છે. તેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. જોકે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે, તો પણ
ખેડૂતોના દેવા અને પાક ધિરાણ લોનમાં રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024ની વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024માં વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતોએ પાક ધિરાણ લોન પણ લીધી છે તે મિત્રોને પણ રાહત આપવામાં આવે. મિત્રો આગળના સમાચાર ફાસ્ટેગનો મોટો નિર્ણય. જે લોકોએ ફાસ્ટેગનો ઉપયોગ ટોલ ટેક્સ ચૂકવવા માટે કરે છે તેમના માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર છે. જો તમારે ફાસ્ટેગનું KYC અધૂરું છે તો 31 જાન્યુઆરી પછી નિષ્ક્રિય થઈ જશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે KYC અધૂરું છે તો તમારું ફાસ્ટેગ 31 જાન્યુઆરી પછી કામ નહીં કરે. તમારે ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડમાં મોટા ફાયદાઓ. સરકારી ચૂંટણી પહેલાં બજેટમાં સામાન્ય લોકોને મોટી રાહત મળી શકે છે. સરકારી સૂત્રો પ્રમાણે સરકારી આયુષ્યમાન ભારત યોજના હેઠળ મળનારા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજને વધારી શકે છે. હાલ સરકારી હોસ્પિટલમાં ઇલાજ કે સરકારી ભરતી માટે પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ આપવામાં આવે છે. હવે સરકારી વીમા કવચને 50% સુધી વધારવામાં આવી શકે છે. જો તમારી પાસે 50% હેલ્થ ઇન્સ્યોરન્સ કવર વધારે છે તો વધારીને આ કવર 7.5 લાખ રૂપિયા પણ કરી આપવામાં આવશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ખેડૂતોની જણસી વેચવા માટે વાહનોની લાંબી લાઇન જોવા મળી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં માર્કેટ યાર્ડ કરતાં બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ સૌથી ઊંચા અને આવકનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. છેલ્લા 5 દિવસ પૈકી આજે સરેરાશ કપાસની આવકમાં વધારો જોવા મળ્યો હતો. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રની સૌથી મોટું કપાસનું યાર્ડ ગણવામાં આવે છે. આજે કપાસની કુલ 48,350 મણ આવક થઈ હતી. કપાસની મણ દીઠ સૌથી વધારે ભાવ 1488 રૂપિયા અને નીચો ભાવ 1050 રૂપિયા નોંધાયો હતો. મિત્રો ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીએ તો ડુંગળીની આવકમાં વધારો. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 94,700 ડુંગળીની ગુણની વેચાણ થઈ હતી. ડુંગળીના ભાવ 120 રૂપિયાથી 270 રૂપિયા બોલાઈ રહ્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા રાહત પણ જોવા મળી છે. થોડા દિવસો પહેલાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતાં ખેડૂતો નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જે તે ખેડૂતોને પણ મણ 5 થી 8 રૂપિયાનો ભાવ મળી રહ્યો છે, જેનાથી ખેતીના ખર્ચ પણ કાઢવો ઘણો મુશ્કેલ થઈ રહ્યો છે. તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે ખેડૂતોને મળશે 3,000 રૂપિયાનો હપ્તો. કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે સરકાર 2024માં તિજોરી ખોલવા જઈ રહી છે. PM કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની બદલે 9,000 રૂપિયા મળે તેવી માહિતી મળી રહેલ છે. એટલે કે દર મહિને 500 રૂપિયાના બદલે 750 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. જ્યારે આ સાથે પાક વીમો પણ વધારવાની માંગણી કરી રહ્યા છે ખેડૂતો, પણ તેમની પણ જાહેરાત કરવામાં આવી છે. આ માટે બજેટમાં મોટો પાયે ફાળવી દેવામાં આવી છે. સરકાર 2024-25ના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા રૂપિયા 1.44 લાખ કરોડ કરતાં પણ વધારે હશે. મિત્રો ત્યારબાદ હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર. 2024માં ખૂબ જ ઉપયોગી એવા સમાચાર પણ તમને જણાવી દઈએ. વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે. ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકો પ્રવર્તન મીટરો બદલાવા અને સ્થાને સ્માર્ટ મીટર લગાડવાના આદેશ આપ્યો છે. સ્માર્ટ મીટર લગાડવાનું કાર્ય 3 મહિના શરૂ થશે, જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચનો ભોગવા પડશે નહીં. એટલે કે 1 પણ રૂપિયો ગ્રાહકોને આપવાનો રહેશે નહીં. દરેક સ્માર્ટ મીટર દીઠ ₹900ની સબસિડી લેખે કેન્દ્રીય વીજ મંત્રાલયે વીજ વિતરણ કંપનીઓને ચૂકવવું પડશે. એટલે કે જે કેન્દ્ર સરકાર છે તે વીજ મંત્રાલય હોય છે તેમને 900 રૂપિયાની સબસિડી પણ આપશે. ત્યારબાદના સમાચાર કે ખેડૂતો માટે નવી યોજના. આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવા માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત અરજીઓ માટે આગામી તારીખ 29/12/2023થી લઈને આ ખેડૂત પોર્ટલ પર શરૂ કરવામાં આવી હતી. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતામાં સનેડો કૃષિ
સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના માટે અરજીઓ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર 29/12/2023ના રોજ વહેલી સવારે 10:30 કલાકથી લઈને 28/1/2024 સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. વધુમાં આ વર્ષે અરજીઓ